આજે અમે તમને દાદીમાના ખૂબ જ સરળ અને અસરકારક એવા 35 બેસ્ટ કિચન ટિપ્સ વિશે જણાવવાના છીએ। આ ટિપ્સ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો ચાલો એક પછી એક તમામ ટિપ્સ જાણી લઈએ। નમસ્કાર મિત્રો, રાધે રાધે। વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો। સાથે તમારી ઉંમર પણ લખજો, જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી અને યોગ્ય હેલ્થ માહિતી લાવી શકીએ। નંબર 1, હળદર અને સિંધવ મીઠું બારીક પીસીને તેમાં શુદ્ધ સરસવનું તેલ ભેળવી લો। સવારે અને સાંજે તેનાથી દાંત સાફ કરવાથી દાંતનો દુખાવો ઓછો થાય છે। નંબર 2, પાકેલું જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની કમી થતી નથી। નંબર 3, સતત 1 મહિના સુધી દરરોજ રાત્રે 2 થી 4 અખરોટની ગીરી પલાળી રાખો અને સવારે ખાલી પેટે ખાઓ। તેનાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે। સતત 2 મહિના સુધી તેનું સેવન કરવાથી ગઠિયાની સમસ્યામાં પણ લાભ મળે છે। નંબર 4, જો તમારી દાઢી અથવા મૂછના વાળ સફેદ થઈ ગયા હોય તો રાત્રે આમળા પીસીને લોખંડના વાસણમાં રાખો અને સવારે દાઢી મૂછ પર લગાવો। નંબર 5, દહીંને કેળા સાથે ખાવાથી વજન ઘટવામાં મદદ મળી શકે છે। નંબર 6, દિવસમાં 1 વખત સાદા પાણીની જગ્યાએ ચોખ્ખા ધોયેલું પાણી વડે ચહેરો ધોવાથી ચહેરાની ત્વચામાં સુધારો જોવા મળી શકે છે। નંબર 7, કાચી કોબી ખાવી આંખોની રોશની માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે। નંબર 8, આદુનો રસ પીવાથી શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે। નંબર 9, જાંબુના રસમાં સિંધવ મીઠું ભેળવીને દિવસમાં 2-3 વખત પીવાથી પેશાબની નળીની પથરીમાં રાહત મળવાની માન્યતા છે। નંબર 10, 2 ચમચી બેસનમાં અડધી ચમચી હળદર ભેળવી પાણી સાથે પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો। તેનાથી પિમ્પલ્સમાં રાહત મળી શકે છે। નંબર 11, લવિંગ ચૂસવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે। નંબર 12, ઉનાળામાં મુલતાની માટી ચહેરા અને વાળમાં લગાવવાથી ઘણા લાભ મળી શકે છે। નંબર 13, મુલતાની માટીમાં લીંબુનો રસ અને ગ્લિસરીન ભેળવી પેસ્ટ બનાવો। તેને ચહેરા પર લગાવી 15 મિનિટ પછી ધોઈ લો। તેનાથી ત્વચા નરમ બની શકે છે। નંબર 14, રાત્રિ ભોજન કર્યા પછી થોડું ચાલવાની આદત રાખો। નંબર 15, જો તમને ખાટી ડકારો આવતી હોય તો મીઠું, દહીં અથવા લસ્સી પીવો। તેનાથી પેટ ઠંડુ રહે છે અને ડકારોમાં રાહત મળી શકે છે। નંબર 16, જો તમે તમારી આઈબ્રોને ઘાટી અને સુંદર બનાવવા માંગતા હોવ તો થોડું હળદર, મધ અને દહીં ભેળવી લો। તેમાં પાણી બિલકુલ ન ઉમેરો। આ પેસ્ટને આઈબ્રો પર જાડી પરત તરીકે લગાવી હળવા હાથે મસાજ કરો। તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને નવા વાળ આવવામાં મદદ મળી શકે છે। નંબર 17, સ્નાન કર્યા પછી 1 ગ્લાસ પાણી પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે। નંબર 18, રાત્રે સૂતી વખતે પગ ખુલ્લા રાખીને સૂવાથી સારી ઊંઘ આવવામાં મદદ મળે છે। નંબર 19, જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સૌથી પહેલાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું કરો। નંબર 20, માખણનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે। નંબર 21, જે લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેઠા રહે છે તેમનું મગજ ધીમે ધીમે નબળું પડી શકે છે। નંબર 22, 1 બાઉલ ડુંગળીની છાલને 1 લિટર પાણીમાં ઉકાળો। જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય પછી તેમાં 1 ચમચી નારિયેળનું તેલ ભેળવો। આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી વાળ અને વાળના મૂળમાં લગાવો। 1 કલાક પછી શેમ્પૂ કરો। બચેલું પાણી ફ્રીજમાં રાખો અને 1 દિવસ છોડીને વાળમાં લગાવો। અઠવાડિયામાં 3 વખત તેનો ઉપયોગ કરો। નંબર 23, લાકડાની આગ પર બનેલું ભોજન ખાવું વધુ આરોગ્યપ્રદ માનવામાં આવે છે। નંબર 24, જો શરીરમાં લોહીની કમી હોય
તો જાંબુનું પૂરતું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં લોહીનું સ્તર વધારવામાં મદદ મળી શકે છે. નંબર 25, જો આખા શરીરમાં દુખાવો રહેતો હોય તો આમલી, લીંબુ, ટમેટાં, અથાણું, સરકો અને અન્ય ખાટા ફળોથી દૂર રહેવું. નંબર 26, લીંબુના પાનને કચડીને સૂંઘવાથી માથાના દુખાવામાં રાહત મળી શકે છે. નંબર 27, 2 કેળા ખાવાથી લગભગ 90 મિનિટ સુધી શરીરને ઉર્જા મળી શકે છે. જીમમાં જતાં પહેલાં અને પછી કેળું ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 28, નાશપાતી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 29, તકિયો લઈને સૂવાથી શરીરની હાડકાની સ્થિતિ પર અસર પડી શકે છે અને કમરના દુખાવાની સમસ્યા વધી શકે છે. નંબર 30, સવારે ખાલી પેટ 1 ગ્લાસ ટમેટાનો રસ પીવો ખૂબ લાભદાયક માનવામાં આવે છે. નંબર 31, જો તમે દરરોજ ઘઉંના લોટમાં થોડો બેસન ભેળવીને રોટલી બનાવો અને ખાઓ તો તેનાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું કરવામાં મદદ મળી શકે છે. નંબર 32, કાજુમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેનું સેવન કરવાથી વાળ અને ત્વચા સ્વસ્થ તથા સુંદર રહેવામાં મદદ મળે છે. નંબર 33, રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી ત્વચાના ઇન્ફેક્શનનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે. નંબર 34, લીલા ચણાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. નંબર 35, પાણીમાં ઘઉં અને ચણાને ઉકાળી ગાળી લો અને તે પાણી પી લો. ત્યારબાદ બચેલા ઘઉં અને ચણાને પીસીને તેની રોટલી બનાવી નાખો. એવી માન્યતા છે કે 1.5 મહિનામાં કિડની અથવા મૂત્રાશયની પથરી તૂટીને બહાર નીકળવામાં મદદ મળી શકે છે. મિત્રો, આજની આ વિડીયોમાં બસ એટલું જ. આ વિડીયો માત્ર સામાન્ય માહિતી આપવા માટે બનાવવામાં આવ્યો છે. જો તમને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો સૌથી પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો. ત્યારબાદ જ કોઈ પણ ઘરગથ્થુ ઉપાય અથવા નિયમ અપનાવો. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તેને લાઈક કરો અને શેર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અંત સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.